રાધે રાધે મિત્રો, અત્યારે પીએફના રૂપિયા ઉપાડવા માટેની પ્રોસેસમાં સૌથી મોટો પ્રોબ્લેમ આવે છે. એટલે સૌથી પહેલાં તો આપણે પીએફ એકાઉન્ટમાં લોગિન કરી લઈએ. એના માટે ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરી અને એલર્ટને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનો. અને પછી સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી લેવાનો અને પછી પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો. અને પછી એમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશો. એટલે જેવું લોગિન થઈ જશે એના પછી જે પ્રોબ્લેમ આવે છે એ જોવા મળી જશે. એટલા માટે હવે તમે વિડીયોને સ્કીપ નહીં કરતા. એટલે હવે મેં યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું. એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલા માટે હવે હું ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લઉં. એટલે પછી આપણે પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી તમારે જે પણ બેંકની કેવાયસી તમે પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર તમારે એન્ટર કરી લેવાનો. અને પછી એમાં ચેક ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી વોર્નિંગ જોવા મળી જશે. એટલે વોર્નિંગમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં વેરીફાઈડ લખેલું જોવા મળી જશે. એટલે હવે નીચેની તરફમાં આવી અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી એમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું. અને પીએફના રૂપિયા ઉપાડવા માટે પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું છે. અને પછી ક્લિક હિયર ઉપર ક્લિક કરી અને આધાર વેરીફાઈડ સર્વિસીસ જોઈ લેવાની. અને પછી સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની. અને જેવી કંપની સિલેક્ટ કરીએ તો આગળની પ્રોસેસ નથી થતી. અને પછી મેમ્બર બ્લોક સ્ટેટસ એવું જોવા મળે છે. અને આ પ્રોબ્લેમ વેબસાઇટ તરફથી આવે છે. એટલા માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અને જેવો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એના પછી એના ઉપરનો વિડીયો આપણા ચેનલ ઉપર જોવા મળી જશે. એટલા માટે હવે જો તમારે પીએફનું કોઈપણ કામ મારી પાસે કરાવવું હોય તો મારું જે વોટ્સએપનું ગ્રુપ બનાવેલું છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી તમે ગ્રુપ જોઈન કરી લેજો. અને જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને એમને પણ ખબર પડે કે આ પ્રોબ્લેમ બધાના એકાઉન્ટમાં આવે છે.